તો નમસ્કાર મિત્રો તમને આ વિડીયો દેખાઈ રહ્યો છે જે બેકગ્રાઉન્ડની અંદર તેમાં આ ભાઈ દશા માતાને ટોણી રહ્યા છે અને લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દશામાનો ચમત્કાર છે અને આ ભાઈના હાથમાંથી પૈસા પડી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાં બધા જ ઉભેલા લોકો તેમના સામુ જોઈ રહ્યા છે અને તેમના હાથમાંથી પૈસા પડી રહ્યા છે। તો મિત્રો તમને આ શું લાગી રહ્યું છે કે આ સત્ય હકીકત હશે કે પછી આ બધા ખોટું હશે કે આ બધા નાટકો હશે? આપણે તો આના વિશે કંઈ પણ ના કહી શકીએ કે ખોટું છે કે સાચું છે, પણ તમારા ઉપર હું છોડું છું કે આ તમે વિડીયો જોવો અને ધ્યાનથી વિડીયો જોવો, પૂરો વિડીયો જોવો। તમને શું લાગે છે કે આ ખોટું છે કે સાચું છે? જે આ ભાઈના હાથમાંથી પૈસા પડી રહ્યા છે તે આમણે પહેલાથી તેમના હાથમાં રાખેલા હશે અથવા તો કંઈક એવો દશામાનો ચમત્કાર થયો હશે કે આમના હાથમાંથી પૈસા પડી રહ્યા છે? એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે તમને શું લાગી રહ્યું છે કે આ ખોટું છે કે પછી સાચું છે। અને જો તમે દશામાને માનતા હો તો જે દશામાં જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો આ જે વિડીયો છે, ઓરિજિનલ વિડીયો જે પોસ્ટ કરેલ છે ભાઈએ, તેમાં અમુક લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે કે આ ભાઈ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને માતાજીના નામે આ ધતિંગ કરી રહ્યા છે અને માતાજીને ખોટા આ બદનામ કરી રહ્યા છે। આપણે બધા લોકો માતાજીને તો માનીએ છીએ, પણ આવું કંઈ પણ થાય નહીં, કેમ કે જો આવું કરવું હોય તો માતાજી જે ગરીબ લોકો છે તેમની પાસે જાય અને તેમના પાસે પૈસા ના હોય તેમને પૈસા આપી દે, પણ આ રીતના તો ના કરે। તો મિત્રો એના વિશે પણ તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।